સહયોગી આરતી અને તૃપ્તિ આપણી સાથે જોડાઈ ગયા છે. બંનેને ગુડ મોર્નિંગ. અને આરતી, ખાસ કરીને આજે કયા સ્ટોક્સ ફોકસમાં? જી ગુડ મોર્નિંગ. અને જે સીઝ ફાયર થયું છે એને લઈને આજે જે ફોકસ ઇમ્પેક્ટ આપણને બનતી દેખાઈ રહી છે. ક્રૂડમાં જે ઘટાડો આવ્યો છે એને લઈને ઓએમસીઝ, એશિયન પેઇન્ટ્સ સાથે ઇન્ડિગો સ્પાઇસજેટ એવિએશન કાઉન્ટર ખાસ ફોકસમાં રાખવાનું છે, કારણ કે 2 સપ્તાહ માટે સીઝ ફાયરની જાહેરાત બાદ ક્રૂડમાં એક ઘટાડો આપણે જોઈ રહ્યા છે. બ્રેન્ટના ભાવ ઓલમોસ્ટ $100 નીચે ને $95 નીચે ખાસ કરીને આવતા દેખાયા છે. હોર્મુઝ ખોલવાનો જે નિર્ણય અહીંયાથી કરવામાં આવ્યો છે એને લીધે 14% ઘટાડો ક્રૂડની કિંમતોમાં આપણને જોવા મળતો દેખાઈ રહ્યો છે. એટલે આ ક્રૂડ ઇમ્પેક્ટ જે છે, ઘટાડો આવ્યો છે, એની ઇમ્પેક્ટ આપણને આ બધા કાઉન્ટર પર ધ્યાન રાખવાનું છે. ઓએમસીઝ, એવિએશન, પેઇન્ટ્સ કાઉન્ટર ખાસ કરીને આજે ફોકસમાં રહેશે. નેક્સ્ટ કાઉન્ટરની વાત કરી લઈએ તો ટાઇટનનું છે. જો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ સતત 2 દિવસથી એક સારી ખરીદારી આપણને બનતી જોવા મળી હતી. બિઝનેસ અપડેટ આવ્યા છે અને સારા બિઝનેસ અપડેટ અહીંયાથી ટાઇટન તરફથી આવતા દેખાયા છે. Q4માં જ્વેલરી સેગમેન્ટમાં 46%નો ગ્રોથ જોવા મળ્યો છે. કન્ઝ્યુમર બિઝનેસમાં પણ 46%નો ગ્રોથ જોવા મળ્યો છે. સાથે 47 નવા સ્ટોર્સ કંપનીએ Q4માં ખોલ્યા છે અને કંપનીના કુલ સ્ટોરની સંખ્યાની જો વાત કરી લઈએ તો 3603 આપણને હવે થતી દેખાઈ રહી છે. વોચિસ સેગમેન્ટની વાત કરી લઈએ ત્યાં 7% અને આઈકેરમાં 16%નો ગ્રોથ રહેતો દેખાયો છે. ઇન્ટરનેશનલ બિઝનેસમાં લગભગ 156%નો ગ્રોથ રહ્યો છે અને ઇમર્જિંગ બિઝનેસમાં પણ 17%નો ઉછાળો Q4માં જોવા મળ્યો છે. તો ઘણા સારા બિઝનેસ અપડેટ છે. ટાઇટન પર આજે ખાસ ધ્યાન રાખવાનું છે. પોઝિટિવ એક્શન અહીંયા બનતી દેખાઈ શકે છે. બ્રોકરેજ નોટની વાત કરી લઈએ. સિટી તરફથી ન્યુટ્રલ કોલ આપવામાં આવ્યો છે $4,750 પ્રતિ શેરના લક્ષ્ય સાથે, અને ગોલ્ડમેન સેચ તરફથી બાય રેટિંગ આપ્યું છે $5,000 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તો જે રીતે સારા બિઝનેસ અપડેટ આવ્યા છે, બ્રોકરેજ નોટ પણ સારા છે. ટાઇટન આજે એક ફોકસમાં રાખવાનું છે. નેક્સ્ટ કાઉન્ટર ફોનિક્સ મિલનું કાઉન્ટર છે. FY26 માટેની અપડેટ અહીંયા આવતી દેખાઈ રહી છે, જ્યાં Q4માં રિટેલ કન્ઝમ્પશન 31% વધ્યું છે અને રિટેલ કન્ઝમ્પશનમાં FY26માં ઓલમોસ્ટ 21%નો વધારો જોઈ રહ્યા છે, જ્યારે Q4માં આ 31% વધ્યું છે. FY26માં ગ્રોસ રેસિડેન્શિયલ સેલ્સની જો વાત કરી લઈએ તો ત્યાં 113%નો વધારો આપણને થતો દેખાયો છે. તો સારા અહીંયા FY26ના અપડેટ આવ્યા છે. અહીંયા પણ એક તેજી આગળ વધતી જોવા મળી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર આશિયાના હાઉસિંગનું કાઉન્ટર છે. યર ઓન યર બેઝિસ પર Q4 અપડેટ આવી છે. અહીંયા વાત કરી લઈએ તો પોઝિટિવ અપડેટ છે, કારણ કે બુકિંગ એરિયા વધ્યો છે. અહીંયા જે 8.48 લાખ સ્ક્વેર ફીટ હતો તે વધીને 11.19 લાખ સ્ક્વેર ફીટ થતો દેખાયો છે. એરિયા બુકિંગમાં 32%નો ઉછાળો જોઈ રહ્યા છે. સાથે વેચાયેલા એરિયાની વેલ્યુની વાત કરી લઈએ તો તે પણ એક વધતી દેખાઈ રહી છે અને કિંમત વાર્ષિક ધોરણે જે સેલ્સ થઈ છે એ પ્રોપર્ટીની ઓલમોસ્ટ 124% આપણને ત્યાં ઉછાળો જોવા મળ્યો છે. તો આશિયાના હાઉસિંગ અહીંયા પણ એક પોઝિટિવ એક્શન જોવા મળી શકે છે, ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ ફાર્મામાંથી ઓર્બિંદો ફાર્માનું કાઉન્ટર છે. દવા માટેની મંજૂરી મળતી દેખાઈ રહી છે, જ્યાં US FDA પાસેથી ડાપાગ્લિફોઝિન દવા જે છે એને માટે મંજૂરી મળી છે અને આ દવા મેન્યુફેક્ચરિંગ અને માર્કેટિંગ માટેની મંજૂરી મળતી દેખાઈ રહી છે કંપનીને, જ્યાં ડાયાબિટીસની સારવાર માટે આ દવાનો ઉપયોગ કરવામાં આવે છે અને યુએસમાં વાર્ષિક બિઝનેસની જો વાત કરી લઈએ તો લગભગ 95 કરોડનો બિઝનેસ આ દવાનો અહીંયા રહેતો દેખાઈ રહ્યો છે. તો એક પોઝિટિવ એક્શન ઓર્બિંદો ફાર્મા સમાચારના લીધે બનતી દેખાઈ શકે છે. અહીંયા એક ફોકસ રહેશે. નેક્સ્ટ કાઉન્ટર બાયોકોનનું છે. કમર્શિયલ વેચાણ શરૂ કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. હવે યુએસમાં જે બોસાયા અને ઓલ્કેસો છે આ દવાનું કમર્શિયલ વેચાણ તેમણે શરૂ કર્યું છે. ઓસ્ટિયોપોરોસિસના સારવાર માટે બોસાયા દવાનો ઉપયોગ કરવામાં આવે છે અને કેન્સર સંબંધિત હાડકાની સમસ્યાની સારવાર કરવા માટે આ જે ઓલ્કેસો છે એ દવાનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ બંને દવાના કમર્શિયલ વેચાણ અહીંયાથી યુએસમાં તેમણે શરૂ કર્યું છે, એટલે બાયોકોન માટે એક ખાસ ફોકસ રાખવાનું છે. નેક્સ્ટ ઇન્ફોસિસનું કાઉન્ટર છે. ગઈકાલે આપણે જોયું છે આઈટી ઓવરઓલ સેક્ટર ફોકસમાં રહ્યું હતું. ઇન્ફોસિસ માટે આજે પોઝિટિવ સમાચાર એટલા માટે કારણ કે હાર્નેસ સાથે તેમણે કરાર કર્યા છે. એજન્ટિક એઆઈ સોફ્ટવેર ડિલિવરી ટ્રાન્સફોર્મેશન માટે આ કરાર કરવામાં આવ્યા છે, જેમાં એજન્ટિક એઆઈ ઓટો કોડિંગ, ટેસ્ટિંગ અને ડિપ્લોયમેન્ટ અહીંયાથી હવે કરી શકાશે, સાથે જેની પ્રોજેક્ટ ખર્ચ જે છે જેનાથી આપણને ઘટતો જોવા મળશે. બીજી બાજુ ઇન્ફોસિસ તેના વૈશ્વિક ગ્રાહકો માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ અહીંયાથી કરતી જોવા મળશે. તો ખાસા પોઝિટિવ સમાચાર છે. ઇન્ફોસિસ માટે એક તેજી આગળ વધતી જોવા મળતી દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર
કાઉન્ટર ગેલનું છે. અહીંયા પણ પોઝિટિવ સમાચાર છે. LNG કેરિયર માટે આલ્ફા ગેસ સાથે લાંબા ગાળાના ચાર્ટર પાર્ટી કરાર અહીંયાથી તેમના તરફથી કરવામાં આવ્યા છે. એક અત્યાધુનિક LNG કેરિયર લાંબા ગાળા માટે તેમણે ભાડે લીધું છે. આશરે 1,74,000 ક્યુબિક મીટર ક્ષમતાનું આ જહાજ 2026ના અંત સુધીમાં કાફલા જે છે એમાં આપણને જોડાતું જોવા મળશે. તો પોઝિટિવ સમાચાર છે ગેલ માટે. અહીંયા પણ એક તેજી આગળ વધતી જોવા મળતી દેખાઈ શકે છે. અને છેલ્લે મારા તરફથી આદિત્ય બિરલા કેપિટલની વાત કરી લઈએ તો અહીંયા CCI પાસેથી AB હાઉસિંગ ફાઇનાન્સમાં 2750 કરોડના રોકાણ માટેની મંજૂરી મળતી દેખાઈ રહી છે. જ્યાં એડવેન્ટ ઇન્ટરનેશનલને રોકાણ માટે CCI પાસેથી મંજૂરી મળી છે. તો આદિત્ય બિરલા કેપિટલ અહીંયા પણ એક એક્શન આપણને જોવા મળતી દેખાઈ શકે છે. તો ઘણા બધા કાઉન્ટર ખાસ કરીને ક્રૂડમાં જે ઘટાડો આવ્યો છે એની ઇમ્પેક્ટ આપણને જોવા મળશે. ટાઇટન, ફોનેક્સ મિલ, એશિયાના હાઉસિંગ જેવા કાઉન્ટર છે જ્યાં એક અપડેટનું રિએક્શન આપણને જોવા મળશે. એટલે આ બધા પર ફોકસ રહેશે. પણ એ સિવાય પણ તૃપ્તિ અન્ય પણ ઘણા બધા કાઉન્ટર છે જ્યાં રિએક્શન જોવા મળશે. ક્યાં ફોકસ? આથી હું શરૂઆત ખાસ કરીશ બિઝનેસ અપડેટથી. તો એન્જલ વનના આપણને અહીંયા કોર્ડ ઓફ બિઝનેસ અપડેટ નંબર્સ આવતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જો માર્ચની વાત કરશું તો માર્ચમાં કંપનીના જે ક્લાયન્ટ બેઝ જે છે ત્યાં લગભગ આપણને 1.3% એક સારો MOM ધોરણે ગ્રોથ જોવા મળી રહ્યો છે. પરંતુ બીજી તરફ અગર આપણે માર્ચમાં ગ્રોસ ક્લાયન્ટ એક્વિઝિશન્સની વાત કરશું ત્યાં લગભગ આપણને અહીંયા 10.5%થી વધુની એક દબાણ પણ જોવા મળી રહ્યું છે. એટલે થોડા મિશ્ર નંબર્સ અહીંયા આપણે એન્જલ વન્સ માટે આપણે જોઈ રહ્યા છે. એટલે જોવાનું રહેશે કે આજે આનું કેવી રીતે રિએક્શન આવે છે. ત્યારબાદ નજર કરશું અહીંયા છે ડ્રેઝિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. અહીંયા સૈદ્ધાંતિક મંજૂરી માટે કંપનીએ MOU કરતા આપણને જોવા મળી રહ્યા છે. સૈદ્ધાંતિક MOU કર્યા છે કંપનીએ. તેમને શ્રીલંકાની કંપની કોલંબો ડોકયાર્ડ સાથે અહીંયા તેમને સૈદ્ધાંતિક કરાર કરતા જોવા આપણને મળી રહ્યા છે. જે ખાસ કરીને ભારત અને શ્રીલંકાના મેરીટાઇમ્સની ભાગીદારી જે છે તેને મજબૂત બનાવવા માટે આ અહીંયા આપણને કરાર કરતા જોવા મળી રહ્યા છે. અને કરારનો સૌથી મોટો ફાયદો એ થશે કે DCIને જહાજોને મેન્ટેનન્સ માટે જે ખર્ચ તેમને જે વધારવો પડે છે ત્યાં એક બચત થતી અહીંયા જોવા મળી શકે છે. આ કારણસર ખૂબ જ એક પોઝિટિવ નંબર અહીંયા આપણને કહી શકાય કે ન્યૂઝ અહીંયા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું એ છે અરવિંદ સ્માર્ટ સ્પેસ માટે. અહીંયા મુંબઈમાં તેમને ખાસ કરીને પ્રીમિયમ લોકેશન પર હાઈ રાઇઝ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ, જે સિમ્પલ વર્ડમાં કહીએ તો જેટલા પણ લક્ઝરી મોટા જે રેસિડેન્શિયલ પ્રોજેક્ટ છે તેમના માટે અહીંયા કંપનીએ કરાર કર્યા છે. જેમાં લગભગ કંપની જે છે તે 24,000 કરોડનો અહીંયા આપણને કરાર થતો જોવા મળી રહ્યો છે. ડેફિનેટલી ગુજરાત અને દક્ષિણ ભારતમાં તો તેમનો આપણે જોયું છે કે એમનો વિસ્તાર ખૂબ જ આપણને મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. પરંતુ હવે મુંબઈમાં પણ હવે અહીંયા એમની એન્ટ્રી થતાં જોવા મળી રહી છે. એટલે ખૂબ જ એક પોઝિટિવ અહીંયા આપણને એમનું વિસ્તરણ જોવાની એક ચાન્સીસ જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું ક્લીન મેક્સ માટે. અહીંયા ખાસ કરીને સોલર હાઇબ્રિડ પ્રોજેક્ટ કંપનીએ શરૂ કર્યો છે. ગુજરાતના કાલાવડમાં તેમને 185 મેગાવોટનો વિન્ડ સોલર હાઇબ્રિડ પ્રોજેક્ટ કંપનીએ શરૂ કર્યો છે. કંપનીને લગભગ FY27માં તેઓ એક્સપેક્ટેશન રાખી રહ્યા છે કે તેમની આવકમાં 165 કરોડનો ઉમેરો થઈ શકે છે. એટલે ખૂબ જ એક પોઝિટિવ સમાચાર અહીંયા ગણી શકાય. SRF પર નજર કરશું. અહીંયા એક નેગેટિવ સમાચાર છે. કંપનીને IT વિભાગ પાસેથી 327 કરોડની તેમની આ નોટિસ પાઠવવામાં આવી છે. ખાસ કરીને પોર્ટલ અને ટેકનિકલ ભૂલને કારણે કરીને તેમને નોટિસ મળી છે. કંપનીએ ડેફિનેટલી કહ્યું છે કે તેઓ આના સામે અરજી કરશે અને તેમને એક્સપેક્ટેશન છે, તેઓ આશા રાખી રહ્યા છે કે આ જે નોટિસ મળી છે તે અહીંયા કદાચ આવનારા સમયમાં રદ પણ થઈ શકે. પરંતુ ઓવરઓલ આજના દિવસમાં એક કહી શકાય કે થોડુંક એક નેગેટિવ ઇમ્પેક્ટ કદાચ આવી શકે. મુથુટ ફાઇનાન્સ પર નજર કરશું. ડેફિનેટલી પોઝિટિવ સમાચાર અહીંયા ગણી શકાય કારણ કે કંપની 10 એપ્રિલે એમની બોર્ડ બેઠક છે જેમાં તેઓ FY25-26 માટે વચગાળાના ડિવિડન્ડ અંગે તેઓ નિર્ણય લઈ શકે છે. એટલે જોવાનું રહેશે. અને ઓલરેડી આજે કહી શકાય કે ગોલ્ડના પ્રાઇઝીસમાં પણ એક સારો ઉછાળો જોવા મળી રહ્યો છે કોમેક્સમાં. એટલે એનું પણ એક પોઝિટિવ ઇમ્પેક્ટ ડેફિનેટલી મુથુટ ફાઇનાન્સ પર જોવા મળી શકે છે. LIC પર નજર કરશું. અહીંયા પણ 13 એપ્રિલે કંપનીની બોર્ડ બેઠક છે અને બોર્ડ બેઠકમાં તેઓ બોનસ શેર ઇસ્યુ કરવા પર તેઓ વિચાર કરી શકે છે. અહીંયા પણ ખાસ નજર રહેશે. ત્યારબાદ નજર કરશું સ્વાન ડિફેન્સ પર. અહીંયા ખાસ કરીને સ્વાનની સબસિડરી કંપની સ્વાન એનર્જી છે તેને એનર્જી વન પાસેથી અહીંયા લગભગ 1500થી 3000 કરોડના તેમને ઓર્ડર મળતા જોવા મળ્યા છે. આ કાઉન્ટર ઓલરેડી ગઈકાલે એક સારા પોઝિટિવ ઝોન સાથે બંધ થતું જોવા મળી રહ્યું હતું અને આજે પણ એક પોઝિટિવ સમાચાર આપણી સમક્ષ અહીંયા જોવા મળ્યા છે. અને છેલ્લે નજર કરશું બિરલા એસ્ટેટ પર.
અહીંયા કંપનીને માત્ર 1 મહિનામાં તેમને 1600 કરોડનું બુકિંગ તેમને મેળવ્યું છે. ગુરુગ્રામ સ્થિત તેમનો જે પ્રોજેક્ટ છે બિરલા રાયકા ફેઝ 2 એના માટે તેમને ખૂબ જ શાનદાર અહીંયા કહી શકાય કે તેમને લોન્ચિંગ બાદ એક બુકિંગ મળ્યા છે. એટલે ડેફિનેટલી આ ખૂબ જ એક પોઝિટિવ સમાચાર અહીંયા પણ આપણને જોવા મળી રહ્યા છે. એટલે નીરજ, ડેફિનેટલી મારા તરફથી ને આરતી તરફથી ઘણા બધા ન્યૂઝ છે, ઓલમોસ્ટ બધા જ પોઝિટિવ છે, પરંતુ સીઝફાયરને લઈને એક જે પોઝિટિવ ઇમ્પેક્ટ આવશે, કદાચ બની શકે ખરાબ સમાચારની પણ ઇમ્પેક્ટ કદાચ અહીંયા આપણને એવી જોવા ન મળી શકે. જી આભાર આરતી અને તૃપ્તિ, આપ બંનેનો અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જુઓ, સીઝફાયરને લઈને આપણે જે સમાચાર જોઈ રહ્યા છીએ એ બધાની વચ્ચે આ બધા સ્ટોક્સ પણ આજના દિવસે આપણે ફોકસમાં ખાસ કરીને રાખીશું, પરંતુ એ સાથે